સર ફ્રેન્ડ સાથે બિઝનેસ કરવો જોઈએ કે 100% કરવો જોઈએ અને ઘણા બધા મિત્રો એકબીજા સાથે બિઝનેસ કરતા હોય છે. મેં પણ ઘણી વાર કર્યો છે. પણ કોઈ પણ બિઝનેસ જ્યારે તમારા ક્લોઝ લોકો સાથે તમે કરતા હો ને ત્યારે સૌથી ફર્સ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ સેક્રિફાઈસ કરવાની ભાવના છે કે છોડી દેવાની. લેટ ગો. તું કે સાચું, બધું મારું નહીં, બધું આપણું છે. નાની નાની કમ્પેરિઝન નહીં કરવાની. એક્ઝિક્યુશન પાવર ઇઝ બિગર ધેન યોર ઈગો. તમારા ઇમોશન કરતા એક્ઝિક્યુશન કેટલું જલ્દી થાય એ વધારે ઇમ્પોર્ટન્ટ. એ બધી ભાવનાઓ જ્યારે હોય ત્યારે એકબીજા સાથે બિઝનેસ થાય. કારણ કે ઘણીવાર એવી ચેલેન્જીસ આવે છે, ઘણીવાર એવા ફેલિયર્સ આવે છે, ઘણીવાર એવા પડાવ આવે છે જ્યારે આપણે આપણી જાતને પાછળ રાખીને કે આપણા સંબંધને પાછળ રાખીને આપણે લાર્જર ગુડ ઓફ ધ કંપની માટે પ્રોગ્રેસ કરવાનો હોય છે. ઘણા બિઝનેસીસ, ઘણી પાર્ટનરશિપ, ઘણા સંબંધો ખરાબ થઈ જાય છે નાની નાની વસ્તુઓને કારણે. મોટા હિસાબ છૂટી જાય છે અને નાના ઈગોના લીધે લોકોના સંબંધ તૂટી જાય છે, લોકોની વર્ષોની રિલેશનશિપ તૂટી જાય છે. એટલે કદાચ લોકો ડરે છે. હું તો એવું માનું છું કે 100% કરવો જોઈએ. કારણ કે તમને સમજનાર તમારો મિત્ર છે, તમને સમજનાર સૌથી વધારે તમારો ભાઈ છે જે તમારી સાથે મોટો થયો છે. તો એના માટે થોડું મળ્યું તો શું, ના મળ્યું તો શું યાર. એટલું ખાલી થોડી લેટગોની ભાવના હશે ને તો એક એવી ટીમ બનીને તમે તમારા મિત્ર સાથે કે ભાઈ સાથે ધંધો કરી શકો જે અનબ્રેકેબલ હોય કોઈ પણ રીતે. અને એ પાવર ઇઝ ઓલવેઝ બિગર દેન એની અધર પાવર. અને ઘણા બધા મારા બિઝનેસીસમાં મારા મિત્રો, મારા સગા સંબંધીઓ મારી સાથે છે.